તો જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગૃહ વિભાગની લાલ આંખ અને હાલ રાજકોટ સહિતના જે શહેરો છે જૂનાગઢ વડોદરામાં રાજ્યભરની તમામ જેલમાં એકસાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। સીધા રાજકોટ જઈ જ્યાં સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે જોડાયા છે। મોહિત, જે રીતે જેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેના પર હવે લગામ આવી જવાની છે। હાલ કયા કયા અધિકારી ઉપસ્થિત રહ્યા છે દરોડાની કાર્યવાહીમાં? હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ જેલની બહારના દ્રશ્યો કે જ્યાં અત્યારે રાજકોટ શહેરના જે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ છે, એસીપી કક્ષાના અધિકારી છે, ક્રાઇમ બ્રાન્ચ છે સહિતના અધિકારીઓ છે તે જેલ ખાતે પહોંચ્યા હતા ને જેલમાં અત્યારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે પણ તૈનાત છે। રાજકોટ મધ્યસ્થ જેલમાં અત્યારે મોટી સંખ્યામાં જે જેલનું કમ્પાઉન્ડ છે ત્યાં પણ પોલીસનો મોટો કાફલો છે તે જોવા મળ્યો છે। રાજકોટ મધ્યસ્થ જેલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી આ રાજકોટ મધ્યસ્થ જેલ છે ને જ્યાં 2000 થી વધારે કેદીઓ છે તે અત્યારે જેલની અંદર છે અને તેને લઈને જ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ જેલની અંદર ન થાય, જેલની અંદર જલસા પાર્ટી ન થાય તે માટે જ જે રાજ્યવ્યાપી આખું સર્ચ ઓપરેશન છે ને તેને લઈને રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ અત્યારે જે તપાસ છે તે ચાલી રહી છે। લગભગ 2 કલાકથી આ તપાસ છે તે ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે। રાજકોટ શહેરના જે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, રાજકોટના જે પણ અલગ અલગ ઝોન વાઇઝ એસીપી કક્ષાના અધિકારી છે, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી નો સ્ટાફ છે તેમના દ્વારા પણ આ તપાસ છે તે ચાલી રહી છે। જો રાજકોટ મધ્યસ્થ જેલની વાત કરવામાં આવે તો રાજકોટની મધ્યસ્થ જેલમાં 2000 થી વધારે કેદીઓ છે તે તૈનાત છે, જેમાં વસીમ અને નઈમ જેવા ખૂંખાર કેદીઓ છે તેઓ પણ આ જેલમાં સજા છે તે કાપી રહ્યા છે। અત્યારે જેલમાં જે અનેક ફરિયાદો આવતી હોય છે, જેલમાં અનેક જે ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય વાતો સામે આવતી હોય છે ત્યારે તેને લઈને આ બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું, પરંતુ હાલ રાજ્યમાં તમામ જે જેલ છે ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે।